મિત્રો, આ પૃથ્વી પર ભગવાને માણસની સાથે સાથે હજારો નાના મોટા જીવજંતુઓ અને પશુ પક્ષીઓને પણ અવતાર આપ્યો છે. પરંતુ શું આ જીવોને મારીને ખાવા એ યોગ્ય છે કે નહીં? યોગ્ય છે કે નહીં એ તો પછીનો સવાલ છે. પરંતુ આજે ખૂબ મોટા પ્રમાણમાં માણસો મુરગી, ઘેટા બકરા, માછલી આવા બધા જીવો ખાય જ છે. માંસાહારી લોકો માને છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો એક દિવસ આ જીવોની વસ્તી ખૂબ જ વધી જશે. એટલે ભગવાને આ જીવોને ખાવા માટે જ બનાવ્યા છે. જ્યારે અમુક લોકો માને છે કે અન્ય જીવોને મારીને ખાવા એ પાપ છે અને માંસ ખાનારા લોકોને ભોગવવું જ પડે છે. તો મિત્રો, આજે હું તમને એક કથા દ્વારા સમજાવીશ કે ભગવાને માંસ ખાનારા લોકો વિશે શું કહ્યું છે. માણસે માંસ ખાવું યોગ્ય છે કે નહીં? તો વિડીયો થોડો લાંબો છે પણ આવશે મજા, તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. તો આવો શરૂ કરીએ. એક દિવસ દ્વારકા નગરીમાં દેવી સત્યભામા પોતાની સહેલીઓ સાથે ફરતા હતા. ત્યારે કેટલાક વ્યક્તિઓને તેને નાના નાના પશુ પક્ષીઓને મારીને ખાતા જોયા. દેવી સત્યભામાને આ જોઈને આઘાત લાગ્યો. એટલે તેને તરત જ આ વાત દ્વારકા નગરીમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણને કરી અને પૂછ્યું કે હે પ્રભુ, આ નાના નાના જીવોને મારીને ખાવું એ માણસ માટે પાપ છે કે પુણ્ય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા મુખે કહ્યું, હે દેવી, હું તમારા આ સવાલનો જવાબ એક કથા દ્વારા આપું છું, જેથી તમને સમજાઈ જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. એમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ કથાનો પ્રારંભ કર્યો. પહેલાના જમાનામાં શાંતિપુર નામનું એક ગામ હતું. આ ગામમાં એક ખૂબ પૈસાદાર વ્યક્તિ રહેતો હતો. આ વ્યક્તિ પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હતી. હવે આ વ્યક્તિને એક દિવસ જાત્રાએ જવાનું થયું. એટલે જાત્રાએ જતા પહેલા આ વ્યક્તિએ ગામમાં મોટા પાયે ભંડારો રાખ્યો અને આખા ગામને જમણવાર માટે આમંત્રણ આપ્યું. આ જમણવારમાં 2 પ્રકારનું ખાવાનું હતું, એક શાકાહારી અને બીજું માંસાહારી. માંસાહારીમાં બકરા, માછલી અને મુર્ગાનો જમણવાર રાખ્યો હતો. આમ અમુક લોકોએ શાકાહારી ભોજન લીધું અને અમુક લોકોએ માંસાહારી ભોજન લીધું. આમ જમણવાર પત્યા બાદ આ ધનવાન વ્યક્તિએ જોયું કે અમુક લોકોએ તો માંસને હાથ પણ નથી લગાડ્યો. ત્યારે આ વ્યક્તિએ તમામ લોકોને એક જગ્યાએ ભેગા કર્યા અને કહ્યું કે ભગવાને માંસ, મટન, માછલીઓ આ બધું ખાવા માટે જ બનાવ્યું છે, તેથી આપણે સૌએ માંસ ખાવું જોઈએ. ત્યારે આ સભામાંથી એક 20 વર્ષનો યુવાન ઊભો થાય છે અને કહે છે, શેઠ, તમે આ ખોટું કહો છો. આ વાત સાંભળી બધા લોકો શાંત થઈ જાય છે. ત્યારે શેઠ કહે છે, બેટા, તારો કહેવાનો મતલબ શું છે? ત્યારે યુવાને શાંતિથી જવાબ આપતા કહ્યું, શેઠ, તમામ જીવોને ભગવાને જ બનાવ્યા છે, પરંતુ તેને મારીને ખાવા માટે નહીં પણ જિંદગી જીવવા માટે બનાવ્યા છે. તે જીવ પણ માણસની જેમ જ જન્મે છે અને માણસની જેમ જ મરે છે. તેને ઘાવ લાગે તો તેને માણસની જેમ જ પીડા થાય છે. આ પૃથ્વી પર કોઈ પણ જીવ નાનો કે મોટો નથી. તમામ જીવ એક સમાન છે. હા, માણસને તમામ જીવો કરતાં બુદ્ધિ થોડી વધારે આપી છે, પણ એનો મતલબ એવો નથી કે તમે તમારાથી નબળા જીવને મારીને ખાઈ જાઓ. સિંહ, વાઘ જેવા મોટા જનાવરો માણસોને મારીને ખાય છે, પણ એનો મતલબ એવો નથી કે માણસને સિંહ, વાઘના ભોજન માટે બનાવ્યા હોય. અને જો આવું હોય તો સિંહ, વાઘ, દીપડા જેવા મોટા જનાવરોથી માણસ કેમ પોતાની જાતને બચાવે છે? આમ આગળ યુવાન શેઠને કહે છે કે હે શેઠ, તમે જેમ તમારો જીવ વાલો છે અને તમારું શરીર વાલું છે, તેમજ તમામ નાના જીવોને પણ પોતાનો જીવ વાલો છે. માણસ પોતાને તમામ જીવોમાં શ્રેષ્ઠ ગણે છે, પરંતુ તેનાથી નાના અને કમજોર જીવોને મારીને ખાઈને મૂર્ખામી ભર્યું કામ કરે છે. આમ ભરી સભામાં યુવાનની આ વાત સાંભળી શેઠ શરમાઈ જાય છે
અને ત્યાં ઊભેલા દરેક લોકો આ યુવાનની વાત સાથે સહેમત થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાને કહ્યું, કે દેવી, હવે હું તને એક બીજો ઉપદેશ સમજાવું, અને આ ઉપદેશ ભગવાન શિવજીએ પાર્વતીને સંભળાવ્યો હતો. આ ઉપદેશ સાંભળ્યા બાદ તમને તમારા સવાલનો જવાબ ચોક્કસ મળી જશે.